સોરઠ પંથકમાં દર વર્ષે ભારે વરસાદના કારણે બધી નદીઓમાં પાણી છેલ્લે ઓઝરમાં ઠલવાતા ઘેડ પંથકની તારાજી જોવા મળે છે। વર્ષો જૂની આ સમસ્યાનો ઉકેલ કોઈ પણ સરકાર લાવી શકી નથી। આ વર્ષે ભયંકર પાણીના પ્રવાહને કારણે 40 થી 50 ગામડાઓ બેટમાં ફેરવાયા છે। હજારો વીઘા જમીનમાં પાણી ફરી વળતા મગફળીનો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે। અનેક રજૂઆતોને સરકારશ્રીએ ધ્યાને ન લેતા ખેડૂતોની પણ ધીરજનો અંત આવતા આ સમસ્યાના ઉકેલ માટે ગુજરાત કિસાન કોંગ્રેસના નેજા હેઠળ પાલભાઈ આંબલિયાના માર્ગદર્શનમાં 2 જિલ્લાના 5 તાલુકાના 68 ગામોમાંથી 2000 ખેડૂતો કલેક્ટર કચેરીએ જૂનાગઢ આવેદન આપવા પહોંચ્યા હતા, પરંતુ કલેક્ટરશ્રીએ કચેરીના પગથિયા ન ઉતરી આવેદન ન સ્વીકારતા ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો, જેમાં દુહા છંદની રમઝટ અને સતત 2 કલાક સુધી રામધૂન બોલી અને અંતે અન્નજળના ત્યાગની ચીમકી આપતા ડેપ્યુટી કલેક્ટર શ્રી આવેદન લેવા આવ્યા હતા। વાલા નથી રેવાતું, પાણીના પ્રોકમાં વાલા નથી રેવાતું, સૂરે કરીએ અમે કુદરત કોઈ પોષે, સૂરે કરીએ રે વાલા કુદરત કોઈ પોષે, આ ભ્રષ્ટાચારી વાલા વાહે પડ્યા પડ્યા છે, નથી રેવાતું વાલા નથી રેવાતું, પ્રાણીના પ્રોગથી નથી રેવાતું, વંદે તું હવે નથી રેવાતું, કોને કહું અમારા ઘેરની આ બધી વાતો, નથી રેવાતું હવે નથી રેવાતું, કોને કહું એ મારા દિલની વાતો, કો નથી રેવાતું હવે નથી રેવાતું, દિલના દર્દ તો દર્દી દિલ જાણે, અધિકારીઓને નથી સમજાતું, હવે નથી રેવાતું, કોને કહું અમારા ઘેરની બધી આ વાતું, નથી રેવાતું હવે નથી રેવાતું। જેમાં કુલ 4 માંગણીઓ રજૂ કરાઈ છે, જેમાં એક ઘેડના પ્રાણ પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે, બીજું ઘેડ વિકાસ નિગમની રચના કરવામાં આવે, ત્રીજું ભારે વરસાદથી પાક અને જમીનના ધોવાણથી થતા નુકસાન માટે 500 કરોડનું સ્પેશિયલ પેકેજ આપવામાં આવે, ચોથું ઉબેડ નદીમાં ઠલવાતું કેમિકલ યુક્ત પાણી તુરંત બંધ કરવામાં આવે। આ 4 માંગણીઓમાંથી 2 માંગણીના ઉકેલ માટે 8 દિવસનું અને અન્ય 2 માંગણી માટે 2 મહિનાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। ચેતન ઘટિયા છે અને એ જેટલું આવી છે રજૂઆત ઘેડ વિસ્તારમાં જે પાણીનો છે એ કશું નહીં કરતો, ગલોવાળું પાણી છે, કેમિકલવાળું પાણી છે એની રજૂઆત હતી અને એક સમિતિ બનાવવાની અને 4 રજૂઆતો હતી। હવે હું જેતપુરથી આવું છું એટલે ગલોવાળા પાણીની પહેલાં વાત કરીએ કે કેમિકલવાળું પાણી છે કેટલું નુકસાન કરે છે। જેતપુરને અત્યારે બરબાદ કરવામાં આ પાણીએ કાંઈ કસર બાકી રાખી નથી। ભાજન નદીથી અમારી જે જીવાદોરી ગણાતી એ નદી અત્યારે પોતાને હાવ ફેલ થઈ ગઈ છે એટલે કોઈ જાતનું એમાં હવે પાણી દીવું નથી સારું, અને આ પાણી એટલું ખરાબ છે કે જમીનો બંધ થતાં વાર લાગતી એસિડવાળું પાણી હોય છે, અને આ પાણીના હિસાબે અમુક વિસ્તારની અંદર કેન્સર અને એવા અસંખ્ય રોગો પણ થાય છે। અને અમે ઘણી વખત એની રજૂઆત જીપીસીબીમાં કરેલી પણ છે, પણ કોઈ એટલું ધ્યાન દેવામાં નથી આવતું, અને જે આ પાણી જમીનમાં ઉતારવામાં આવે છે અને લોકો દ્વારા જમીનથી પાછું પાણી દાંતથી બહાર કાઢીને પીવામાં આવે છે, ત્યારે આ પાણીના હિસાબે સ્વચ્છ હજી લોકોની તબિયત બહુ બગડે છે અને કેન્સરના રોગ પણ થયા છે, એના પણ રિપોર્ટ અમે આપેલા છે। અને આ પાણીના હિસાબે ખેતરની અંદર જે વરસાદનું પાણી છોડવામાં આવે છે એટલે ખેતરમાં જે પસરી જાય છે તો એ પાણીના હિસાબે જે ઉભા મોલ હોય છે ઉકાઈ જાય છે, કારણ કે એમાં એસિડ હોય છે। તો આ રજૂઆત લઈને આવ્યા હતા અને આ રજૂઆતને જો સરકાર ધ્યાને નહીં લે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહી છે અને હવે કરવાના છે, અને તાત્કાલિક ધોરણનો નિર્ણય લેવા અપીલ કરીએ છીએ। રાજુભાઈ કેશુરભાઈ બેટારિયા, બામણાસા ગેડ ગામનો રહેવાસી છું, ખેડૂત પુત્ર છું। વર્ષોથી બામણાસા ગામની પરિસ્થિતિ બહુ ભયંકર પૂરના કારણે થાય છે। ઉપરથી 101 કિલોમીટર વિસ્તારનું પાણી બામણાસા ઘેડ ગામમાં ફરી વળે છે। એનાથી લગભગ એમ માનો કે ઘેડના 68 ગામમાં મોટી તારાજી થાય છે, એને કારણે 68 થી 70 ગામ સંપર્ક વિહોણા થાય છે ઘેડ વિસ્તારના। ઉપરથી લગભગ એમ માનો કે વિસાવદર છે, ભેસાણ છે, માણાવદર ના અમુક એરિયાનું પાણી છે, વંથલી છે, સાપુર છે,
એ બધું પાણી બામણાસા ગામમાંથી નીકળે છે, એટલે ઘેડમાં મોટી તારાજી થાય છે. પહેલી વખત વરસાદ થાય છે ત્યારે જે જેતપુરનો ડાઈંગ ઉદ્યોગ આવેલો છે ત્યાંનું કેમિકલ યુક્ત પાણી ઉબેણ નદીમાં આવે છે. ઉબેણ નદી વંથલીની આગળથી ઓજતમાં પડે છે, એટલે સર્વ પાક લગભગ 70 થી 80% પાકનો અત્યારે નાશ થઈ ગયો છે. જ્યારે મોટી સમસ્યા એ છે કે ઓજત નદીના કાંઠે ખેડૂએ સૌ બસાવ માટે માટીના પાડા બનાવેલા છે. પાડા તૂટવાની સમસ્યા વર્ષોથી ચાલુ છે, એટલે લગભગ સંપૂર્ણ ઘેર વિસ્તાર છે પાણીમાં તડબોળ થાય છે. અને સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં ઓજત નદીનો ક્યારેય કોઈ નિકાલ આવ્યો નથી. અને લગભગ જેટલા ધારાસભ્યો, સંસદ સભ્યો અમારે ચૂંટાઈને ગયા છે તેણે ક્યારેય આ પ્રશ્ન માટે કોઈ સોલ્યુશન આપ્યું નથી. આજે અમે જુનાગઢ કલેક્ટર ઓફિસે આવેદન પત્ર આપવા આવ્યા છે. બરોબર. આમ જગતના તાતે ચીમકી ઉચ્ચારતા તંત્રએ આવેદન સ્વીકારતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. અધિકારીઓ સેવક છે, પરંતુ સત્તાધીશ પક્ષની રજા વિના કોઈ કાર્ય કે કામગીરી કરતા નથી તેવા આક્ષેપો પણ કરાયા છે. જગતનો તાત જગતનો માલિક છે, એ સરકારશ્રીએ સમજવું પડશે. આગામી દિવસોમાં ઘેરા પડઘા પડે તેવી સંભાવના નકારી શકાય નહીં. ઘેરના પ્રાણ પ્રશ્નો સમાન એ જે પૂરનો ઉકેલ આવે એના માટે અમે આજે 4 માંગો લઈ અને કલેક્ટર શ્રી જુનાગઢ પાસે આવ્યા હતા. અમારી પહેલી માંગ એ છે કે ઘેડ વિકાસ નિગમ ઊભું કરવામાં આવે, દરેક બજેટમાં ઘેડ માટે અલાયદું ફંડ ફાળવવામાં આવે. બીજી માંગ એ હતી કે ઘેડનો જે પૂરનો પ્રશ્ન છે એનું કાયમી નિરાકરણ આવે. ત્રીજી માંગ એ છે કે ઘેડના આ વર્ષે જે પાક નુકસાની થઈ છે, જમીન ધોવાણ થયું છે, એના માટે ઓછામાં ઓછું 500 થી 600 કરોડનું પેકેજ આપવામાં આવે. અને ચોથી માંગ એ હતી કે આ બાબતે જે ઉબેળની અંદર કેમિકલ ઠાલવવામાં આવે છે એને સદંતર બંધ કરવામાં આવે. આ ચારેય માંગોમાં 2 માંગ પેલી છે નીતિ વિષયક છે, એટલે સરકારને 2 મહિનાની મુદત આપી છે. છેલ્લી 2 માંગ છે એમાં સરકારે અઠવાડિયાની અંદર અમને નિર્ણય આપવાનો થાય, નહીતર અમે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ કરીશું.